ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ એન્ડ હોમોલોગેશન અંતર્ગત સાઉન્ડ મેજરમેન્ટ સાઉન્ડ લેવલ મીટર વિશે ચર્ચા કરીશું કે જેમાં અવાજ કઈ રીતે ઘોંઘાટ અથવા તો જે કોઈ વ્હીકલમાંથી જે નોઇસના સોર્સિસ જે છે તો તેમાંથી આવતા અવાજને માપવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે તો તેના વિશે ચર્ચા કરીશું. The most of basic instrument for the measurement for the sound measurement is sound level meter comprising a microphone, RMS detector with the fast and slow time constant. એટલે કે સાઉન્ડ મેજરમેન્ટ કરવા માટે સાઉન્ડ લેવલ મીટર જનરલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેની અંદર સ્લો સ્પીડ અને ફાસ્ટ સ્પીડ સાથે માઇક્રોફોન, RMS અને ડિટેક્ટર વગેરેનો સમાવેશ થતો હોય છે. A weighting network to enable measurement to be made which relate to human response to noise leading to so called a weight noise level LPA expressed in decibel. એટલે કે જે નોઇઝ જે છે તેનો હ્યુમન બિંગ ઉપર જે રિસ્પોન્સ મળવો જોઈએ, એટલે કે જે મનુષ્ય ઉપર જે એનો રિસ્પોન્સ એટલે કે એનો જે પ્રતિકાર થતો હોય, પ્રતિભાવ જે આવતો હોય છે તેને સંબંધિત માપ જે છે તે સક્ષમ બનાવવા માટે એક વેઇટિંગ નેટવર્ક હોય છે કે જેમાં વેટેજ નોઇઝનું લેવલ LPA તરફ આપણને લઈ જાય છે કે જે ડેસિબલની અંદર સામાન્ય રીતે મેજર કરવામાં આવે છે. ફ્રીક્વન્સી એનાલાઇઝરની અંદર જોવા જઈએ તો સિન્સ ધ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ઓફ ધ નોઇઝ ઇઝ ક્લોઝલી રિલેટેડ ટુ ધ ઓરિજિન ઓફ ઇટ્સ પ્રોડક્શન, frequency analysis is powerful tool for the identifying noise source and enable the effectiveness of the noise control measures to be accessed. એટલે કે ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ જે છે તેના પ્રમાણે જોવા જઈએ તો નોઇઝના જે નોઇઝ જ્યાંથી પ્રોડ્યુસ થાય છે તેના મૂળ સુધી એ તેની સાથે એક સંકળાયેલું હોય છે. એટલે નોઇઝના જે સોર્સિસ જે છે તે કઈ કઈ જગ્યાએથી આવે છે, ક્યાંથી પ્રોડ્યુસ થાય છે તો તેને ઓળખવા માટે ફ્રીક્વન્સી એનાલિસિસ જે છે તે ફ્રીક્વન્સી એનાલાઇઝર છે જે અતિ અગત્યનું સાધન છે અને નોઇઝ કંટ્રોલ કરવા માટે પણ તે સારી રીતે અસરકારકતા જે છે તે પુરવાર કરી શકે છે અને તે અસરકારક રીતે ફ્રીક્વન્સી જે નોઇઝને કંટ્રોલ કરવા માટેની જે મેથડ જે છે તેની અંદર પણ એનું જે કોઈ પણ એનાલિસિસ કરવું હોય તો તેની અંદર પણ મેઝરમેન્ટ કરવા માટે પણ તે પૂરતું અસરકારક રીતે સક્ષમ પણ છે. ધ નેરો બેન્ડ ફ્રીક્વન્સી એનાલિસિસ આર નેસેસરી. તો આના માટે જે નેરો બેન્ડ ફ્રીક્વન્સી એનાલાઇઝર છે તેનો ઉપયોગ થાય છે, જરૂરિયાત રહેતી હોય છે. સાયમલ્ટેનિયસલી ફિલ્ટરિંગ ઇન મલ્ટિપલ નેરો બેન્ડ ફિલ્ટર. એટલે કે તેની અંદર એક અથવા એકથી વધારે જે નેરો બેન્ડ ફિલ્ટર જે છે તે ફિલ્ટરિંગ માટે ઉપયોગ કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું નોઇઝ ફ્રોમ ધ વ્હીકલ. એટલે કે વ્હીકલની અંદર કયા કયા સોર્સિસમાંથી નોઇઝ આવવાની સંભાવના છે અને કઈ રીતે તે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ તો તેના વિશે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે નોઇઝ તે કઈ જગ્યાએ સોર્સિસ જે છે તેનું એક આપણે અહીં એક પિક્ચર દર્શાવેલું છે જેની અંદર જોવા જઈએ તો નોઇઝ ફ્રોમ ધ સ્ટેશનરી વ્હીકલ. એટલે કે વ્હીકલ જ્યારે રનિંગ કન્ડિશનમાં ન હોય, સ્ટેડી કન્ડિશનમાં હોય અને ચાલુ હોય તો આ દરમિયાન વ્હીકલમાંથી આવતો અવાજ જે છે તે કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ તો તેના વિશે આપણે અહીં આગળ ચર્ચા કરીશું. નંબર 2, એન્જિન નોઇઝ. એન્જિનમાંથી નોઇઝ આવતો હોય તો તેના વિશે અહીં વાત છે. ત્યાર પછી આવશે ઇન્ટેક નોઇઝ, ઇન્ટરિયર નોઇઝ, ટ્રાન્સમિશન નોઇઝ એન્ડ એક્ઝોસ્ટ નોઇઝ. ત્યાર પછી આગળ હવે જોવા જઈએ તો એટેન્યુએશન ઓફ ધ ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ નોઇઝ. પછી છે એરોડાયનેમિક નોઇઝ, બ્રેક નોઇઝ, ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ નોઇઝ એન્ડ લાસ્ટ બટ નોટ છે ટાયર નોઇઝ. એટલે કે આ રીતે અલગ અલગ પ્રકારના નોઇઝ જે છે
તે વ્હીકલમાંથી પ્રોડ્યુસ થતા હોય છે, વ્હીકલની અંદર જનરેટ આવતા હોય છે. તો કયા પ્રકારનો નોઇઝ જે છે તે આઈડેન્ટિફાઈ કરવો હોય તો તેના વિશે ડિટેલમાં હવે જોવા જઈએ તો આપણે વ્હીકલ જ્યારે સ્ટેશનરી કન્ડિશનમાં હશે તો તેમાં જોઈએ તો નોઇઝ ફ્રોમ સ્ટેશનરી વ્હીકલ, તો કે વ્હીકલ જ્યારે સ્થિર અવસ્થામાં હોય એટલે કે ઊભું હોય પણ ચાલુ કન્ડિશનમાં હોય તો આવા કિસ્સામાં વેન ધ વ્હીકલ ઇન વિસિનિટી ઓફ ધ એક્ઝોસ્ટ સાયલેન્સર, તો કે એક્ઝોસ્ટ સાયલેન્સરની આજુબાજુ જે કોઈ પણ વાહનો હોય છે તો તેની અંદરથી આવતો હોય છે. પછી છે એન્જિન રનિંગ એટ 75% ઓફ ધ સ્પીડ એટ વિચ ઇટ ડેવલપ્સ ધ મેક્સિમમ પાવર. એન્જિન જે છે તે સામાન્ય રીતે 75% સ્પીડ ઉપર ચાલતું હોય તો આવા કિસ્સાની અંદર તે મેક્સિમમ પાવર જે છે તે જનરેટ કરતો હોય છે અથવા તો પેદા કરતું હોય છે. ફોર ધીસ મેઝરમેન્ટ ધ એક્ઝોસ્ટ આઉટલેટ and microphone are in the same horizontal plane with the microphone 500 mm from the exhaust outlet and at an axis of 45 degree to it. એટલે કે અહીંયા મેઝરમેન્ટ કરવા માટે એક્ઝોસ્ટ આઉટલેટ અથવા તો જે એક્ઝોસ્ટમાંથી આપણો જે છેડો બહાર આવે છે ત્યાં માઇક્રોફોન જે છે તે એક આડી હોરિઝોન્ટલ પ્લેન ઉપર રાખવામાં આવે છે અને તે એક્ઝોસ્ટ આઉટલેટ અથવા તો જે સાયલેન્સર તરફનો છેડો છે ત્યાંથી 500 mm અંતરે અને 45 ડિગ્રીના ખૂણે ગોઠવવામાં માઇક્રોફોનને આવતો હોય છે માપવા માટે. ધ બેકગ્રાઉન્ડ નોઇઝ લેવલ ઇઝ ઓલ્સો મેઝર and the maximum difference between the noise vehicle noise and background noise is then compared with vehicle specific noise level. એટલે કે વ્હીકલની અંદર બેકગ્રાઉન્ડમાંથી પણ નોઇઝ જે જનરેટ થતો હોય છે તો તે પણ સાથોસાથ અહીં મેજર થતો હોય છે અને એનું કેટલું લેવલ છે તે પણ સાથોસાથ માપવામાં આવે છે. અને વ્હીકલનો નોઇઝ અને બેકગ્રાઉન્ડનો જે નોઇઝ છે તેની વચ્ચેનો કેટલો ડિફરન્સ છે તેના આધારે વાહનની અંદર જે નોઇઝ પ્રોડ્યુસ થાય છે તો તેનું લેવલ કેટલા સુધીનું છે તે એની સાથે સરખાવવામાં પણ આવતું હોય છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેરિયર નોઇઝ. ઇન્ટેરિયર નોઇઝની અંદર જોવા જઈએ તો નો લીગલ રિક્વાયરમેન્ટ એટલે કે બીજી કોઈ પણ જાતની એવી કાયદાકીય જોગવાઈઓ કે એવી જરૂરિયાતો અહીંયા રહેતી હોતી નથી. નેક્સ્ટ છે એસેસ બાય ધ એક્સપિરિયન્સ એસેસર, એટલે કે અનુભવી જે એસેસર એટલે કે જે એનું આઈડેન્ટિફાઈ કરતો હોય મૂલ્યાંકન કરતો હોય તો તેને દ્વારા આપણે એનું મૂલ્યાંકન જે છે તે કરાવવાનું હોય છે. એડહોક ક્રાઇટેરિયન લાઇક ધ આર્ટિક્યુલેટેડ ઇન્ડેક્સ યુઝ. આર્ટિક્યુલેટ ઇન્ડેક્સની અંદર જોવા જાય તો કે એડહોક જે એના માપદંડ હોય ક્રાઇટેરિયા તો તેના દ્વારા તેનું ઉપયોગ કરવો જરૂરી છે. બસ 2000 હર્ટ્ઝ ટુ 16 કિલો હર્ટ્ઝ સ્પ્લિટ ઇન્ટુ 16 બેન્ડ, 20 હર્ટ્ઝથી 16 કિલો હર્ટ્ઝ સુધીના 16 અલગ અલગ બેન્ડમાં તેને વિભાજિત કરવાનું આવતું હોય છે. એસપીએલ ઇઝ મેઝર ઇન ઇચ બેન્ડ. એસપીએલ દ્વારા આ જે અલગ અલગ 16 બેન્ડમાં આપણે જે વિભાજન કરેલું છે, સ્પ્લિટ કરેલું છે તો તેને દરેક લેવલ દરેક જે એના જે તબક્કા હશે વિભાજિત થયેલા તો તેની અંદર તેને મેઝર કરવામાં આવે. નેક્સ્ટ આવશે એન્જિન નોઇઝ. એન્જિન નોઇઝ ઇઝ ઓરિજિનલી ફ્રોમ બોથ ધ કમ્બશન પ્રોસેસ એન્ડ મિકેનિકલ ફોર્સિસ એસોસિએટ વિથ ધ એન્જિન ડાયનેમિક્સ. તો કે એન્જિનની અંદર જે કોઈ પણ પ્રકારનો નોઇઝ જે છે તે જનરેટ થાય છે તે એન્જિનની જે ડાયનેમિક્સ એટલે કે જે એનું રનિંગ કન્ડિશન હોય છે તો તેની સાથે સંકળાયેલી તેની સાથે જોડાયેલી કમ્બશન પ્રોસેસ અને કમ્બશન પ્રોસેસને કારણે જે મિકેનિકલ ફોર્સિસ જનરેટ થાય છે તો આ બંનેને કારણે એન્જિનની અંદર નોઇઝ જે છે તે પ્રોડ્યુસ થતા હોય છે. નોઇઝ કંટ્રોલ તો કે કંટ્રોલિંગ ધ પ્રેશર વેરિએશન, પિસ્ટન સ્લેપ, માસ ઓફ ધ પિસ્ટન, ગજ્જન પિન ડિઝાઇન, ઓફસેટ, નોઇઝ શિલ્ડ્સ, ક્રેન્કશાફ્ટ, સ્પોક ડેમ્પર. એટલે કે નોઇઝ કંટ્રોલિંગ માટે એન્જિનની અંદર જોવા જાય તો પ્રેશરના ડિફરન્સ જે છે, પ્રેશરનું વેરિએશન છે તેમાં થોડા જણા કંટ્રોલિંગ કરવા માટે પિસ્ટન સ્લેપ એટલે કે પિસ્ટન જે અથડાતો હોય છે તેની વાત કરવામાં આવે છે. પિસ્ટનનું જે માસ, પિસ્ટનની ડિઝાઇન, ગજ્જન પિનની ડિઝાઇન, પછી ગજ્જન પિનને ઓફસેટ રાખવામાં આવેલી છે કે કઈ રીતે તે, પછી તેના નોઇઝ શિલ્ડ, ક્રેન્કશાફ્ટ જે છે તે સ્પોક ટાઈપ અહીં યુઝ કરવામાં વાત છે અને ડેમ્પરનો ઉપયોગ છે તે પણ દર્શાવેલો છે.
નેક્સ્ટ હવે આવશે ટ્રાન્સમિશન નોઇઝ. The transmission noise basically produced in the gearbox due to misalignment of the shaft, single tooth incorrectly cut or damaged. એટલે કે છે ટ્રાન્સમિશનની અંદર અહીંયા આપણે જોવા જઈએ તો ટ્રાન્સમિશન સિસ્ટમમાં ગિયરબોક્સને આપણે ટ્રાન્સમિશન શબ્દ તરીકે ગિયરબોક્સનો ઉપયોગ લઈએ છીએ. એટલે કે ગિયરબોક્સની અંદર અથવા તો ટ્રાન્સમિશનની અંદર જે કોઈ પણ નોઇઝ પેદા થાય છે તે સામાન્ય રીતે તેના શાફ્ટ અને ટૂથ જે છે ગિયર ટૂથ એને અયોગ્ય રીતે ડેમેજ થયું હોય, મિસઅલાઇનમેન્ટ હોય શાફ્ટનું, અથવા તો તે કટ થઈ ગયું હોય ટીથ, તો તેને કારણે ગિયરબોક્સની અંદર જે છે નોઇઝ એ પ્રોડ્યુસ થાય છે. નીચે સૂત્ર આપેલું છે FS1, FS2 ઇઝ ઇક્વલ ટુ FTM પ્લસ F ઇન્ટુ SS, જ્યાં FSS જે છે તે શાફ્ટની સ્પીડ ફ્રીક્વન્સી જે છે તે દર્શાવવામાં આવેલી છે. ફોર ધ રિડ્યુસ ધીસ નોઇઝ વી કરેક્ટ ધ સ્ટાન્ડર્ડ ટૂથ પ્રોફાઇલ and to account for tooth elasticity effects, but gear teeth are subjected to variable load. It is impossible to correct for the all eventualities. એટલે કે આ નોઇઝ જે છે તેને ઘટાડવા માટે, ઓછો કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ ટીથ પ્રોફાઇલ જે છે તેમાં ચેન્જીસ કરવો જરૂરી છે, અને ટીથની જે ઇલાસ્ટિસિટીની અસર માટે જે કોઈ પણ જવાબદાર પેરામીટર હોય તો તેને પણ ચેન્જીસ કરતા રહેવા જરૂરી છે. પરંતુ ગિયર ટીથ જે છે તેની ઉપર વેરિયેબલ લોડ જે છે તે લાગતા હોય છે, એટલે કે બધી જ સ્થિતિની અંદર અહીં સુધારો જે કરવો જે છે તે યોગ્ય રહેતો નથી. નેક્સ્ટ છે ઇન્ટેક નોઇઝ. ઇન્ટેક નોઇઝની અંદર જોવા જઈએ તો જનરલી બાય ધ ઇન્ટરપ્શન ઓફ ધ એરફ્લો એટ ઇનલેટ વાલ્વ, એટલે કે ઇનલેટ વાલ્વ ઉપર એરફ્લો જે છે તેમાં કોઈ પણ જાતનું અવરોધ આવતો હોય અથવા તો તેની અંદર કોઈ પણ જાતની એને ફ્લો થવામાં પ્રોબ્લેમ થતો હોય તો ત્યાંથી ઇન્ટેક નોઇઝ જે છે તે જનરેટ થાય છે. નેક્સ્ટ છે ટ્રાન્સમિટેડ વાયા એર ક્લીનર. એર ક્લીનર મારફત તેને ટ્રાન્સમિટ કરવામાં આવતું હોય છે. રેડિએટેડ બાય ધ એરડક્ટ દ્વારા તેને રેડિએટ કરવામાં આવે છે. નોઇઝ ઓફ ધ 10 to 15 ડેસિબલ. અહીંયા જે નોઇઝ જે છે તેનું લેવલ 10 to 15 એટલે 10 થી 15 ડેસિબલ જેટલું હોય છે સામાન્ય રીતે. એન્ડ ટર્બોચાર્જર કોમ્પ્રેસર નોઇઝ ઓલ્સો રેડિએટેડ ફ્રોમ ધ એરડક્ટ એટ બ્લેડ પાસ ફ્રીક્વન્સી ઓલ્સો હાયર હાર્મોનિક ટિપિકલી 2 to 4 કિલોહર્ટ્ઝ. એટલે ટર્બોચાર્જર કોમ્પ્રેસર જે છે એનો નોઇઝ એરડક્ટમાંથી પણ રેડિએટ થતો હોય છે. એટલે કે બ્લેડની પાસિંગ ફ્રીક્વન્સી જે છે ઊંચા હાર્મોનિક્સ ઉપર, હાયર હાર્મોનિક્સ ઉપર જનરલી જોવા જઈએ તો 2 થી 4 કિલોહર્ટ્ઝ જેટલી જોવા મળે છે. નેક્સ્ટ છે એક્ઝોસ્ટ નોઇઝ. એક્ઝોસ્ટ નોઇઝની અંદર જોવા જઈએ તો પ્રોડ્યુસ બાય ધ રિલીઝ ઓફ ધ ગેસીસ એઝ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન એન્ડ ક્લોઝ. સામાન્ય રીતે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન અને ક્લોઝ થાય છે ત્યારે એક્ઝોસ્ટમાંથી જે ધુવાડો અથવા તો જે ગેસીસ બહાર નીકળતા હોય છે તો તેના દ્વારા તે પ્રોડ્યુસ થતા હોય છે. નીચેનું જે સૂત્ર આપેલું છે કે F બરાબર એન્જિન સ્પીડ ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ નંબર ઓફ સિલિન્ડર ડિવાઇડેડ બાય 2. એટલે કે આ જે સૂત્ર જે છે તો તેની મદદથી તેને મેઝર કરવા માટે ઉપયોગમાં આવે છે. વેરી વિથ એન્જિન લોડ અપ ટુ 15 ડેસિબલ. જે એક્ઝોસ્ટનો નોઇઝ જે છે તે એન્જિનના લોડ સાથે અલગ અલગ રીતે આવતો હોય છે અને તેની લિમિટ જે છે તે 15 ડેસિબલ સુધીની છે. The turbocharging reduces the engine and exhaust noise because of better combustion. ટર્બોચાર્જરની મદદથી એન્જિન અને એક્ઝોસ્ટનો જે નોઇઝ જે છે તેને ઘટાડવામાં આવે છે, કારણ કે ટર્બોચાર્જરને કારણે જે કમ્બશન પ્રોસેસ જે છે તે યોગ્ય રીતે થઈ શકતું હોય છે. નેક્સ્ટ હવે જોવા જઈએ તો એટેન્યુએશન ઓફ ઇન્ટેક એન્ડ એક્ઝોસ્ટ નોઇઝ. એટલે કે એક્ઝોસ્ટ અને ઇન્ટેક નોઇઝનું એટેન્યુએશન કઈ રીતે કરવામાં આવતું હોય છે. તો કે પહેલું છે ધ ડિવાઇસ વિચ મિનિમાઇઝ ફ્લો ઓફ ધ સાઉન્ડ વેવ એલો ધ ગેસ ફ્લો કોલ એકોસ્ટિક ફિલ્ટર. એટલે કે સાઉન્ડ વેવને
જે ફ્લો હોય તો તેને તેનો ઓછું કરવા માટેના જે ડિવાઇસીસ અથવા તો તેના ઇક્વિપમેન્ટ જે છે તો તેમાં જોઈએ તો ગેસ ફ્લોને ત્યાંથી ગેસના ફ્લોને ત્યાંથી નીકળવાની એલોકેશન કરે છે, એટલે કે ત્યાંથી જઈ શકે છે, કે જેને એકોસ્ટિક ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફિલ્ટરની મદદથી ઇનલેટમાંથી જે નોઇઝ જે છે તેને અટકાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ઇન્ટેકની અંદર રેઝોનેટર તરીકે ઉપયોગ થતી ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ, કે જેથી ઇન્ટેકમાંથી એરનો ફ્લો જે થતો હોય છે તો તે દરમિયાન જે સાઉન્ડ ક્રિએટ થાય છે તો તેને શક્ય હોય ત્યાંથી આપણે ઘટાડી શકીએ. અને એક્ઝોસ્ટની અંદર જોવા જઈએ તો આપણે સાયલેન્સરનો ઉપયોગ કરીએ છીએ, કે જેથી એક્ઝોસ્ટમાંથી જે ગેસીસ નીકળે છે અને તેને કારણે જે નોઇઝ પ્રોડ્યુસ થાય છે તો તેનેથી આપણે સાયલેન્સરની મદદથી તેની જે અવાજ હોય છે તે ઘટાડી શકીએ છીએ. ધ ટુ ટાઈપ્સ ડિસિપેટિવ એન્ડ રિએક્ટિવ. તો કે આના માટેના બે અલગ અલગ પ્રકાર જે છે, કે પહેલો પ્રકાર છે ડેસિપેટિવ ટાઈપ, કે જેની અંદર એકોસ્ટિક એનર્જીને છે તે શોષવામાં આવે છે. જ્યારે રિએક્ટિવ ટાઈપની અંદર જોવા જઈએ તો રિએક્ટિવ ટાઈપની અંદર જે એનર્જી જે હશે તેને ઇન્ટરફરન્સ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ઇન્ટેક અને એક્ઝોસ્ટ નોઇસની અંદર ડિસિપેટિવ સાયલેન્સર. ડેસિપેટિવ સાયલેન્સરમાં જોવા જઈએ તો ઇટ ઇઝ એબ્સોર્બટિવ મટીરિયલ which absorb the acoustic energy from the gas flow. એટલે કે આ એક એબ્સોર્બટિવ ટાઈપનો પદાર્થ જે છે કે જેની અંદર ગેસ ફ્લો દ્વારા એકોસ્ટિક એનર્જી જે છે તેને એબ્સોર્બ કરવામાં આવતી હોય, શોષી લેવામાં આવતી હોય, અને પ્રોડ્યુસ ધ એટેન્યુએશન એટ ફ્રીક્વન્સી ગ્રેટર ધેન 5500 હર્ટ્ઝ. એટલે કે એફ ફ્રીક્વન્સી છે તે 500 હર્ટ્ઝ કરતાં વધારે હોય ત્યારે એટેન્યુએશન જે છે તે પેદા થતું હોય છે. રિએક્ટિવ સાયલેન્સરની અંદર જોવા જઈએ તો રિએક્ટિવ સાયલેન્સરની અંદર છે કે વેન ધ સાઉન્ડ ઇન પાઇપ ઓર ડક્ટ એન્કાઉન્ટર એ ડિસકન્ટિન્યુટી ઇન ધ ક્રોસ સેક્શન. એટલે કે જ્યારે પાઇપ અથવા તો ડક્ટમાંથી નોઇઝ જે છે તેના ક્રોસ સેક્શનની અંદર જે ડિસકન્ટિન્યુટી છે તો તેને કારણે તેનો સામનો કરવો પડતો હોય છે. સમ ઓફ ધ એકોસ્ટિક એનર્જી ઇઝ રિફ્લેક્ટેડ બેક. અમુક પ્રમાણમાં એકોસ્ટિક એનર્જી છે તે રિફ્લેક્ટ થતી હોય છે. ક્રિએટિંગ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. એટલે કે તેની કારણે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ જે છે તે પેદા થતું હોય છે. સુટેબલ ફોર એટેન્યુઇંગ લો ફ્રીક્વન્સી નોઇઝ. લો ફ્રીક્વન્સી નોઇઝને માટે તેને સુટેબલ છે, અનુકૂળ આવે છે, તેને પોતે પ્રોત્સાહિત કરતું હોય એવું બનતું હોય છે. ધ કોઝિસ પ્રેશર લોસ. અને આને કારણે પ્રેશર લોસ થવાની પણ સંભાવના બનતી હોય છે. એરોડાયનેમિક્સ નોઇઝ. એરોડાયનેમિક્સ નોઇઝ વ્હીકલની બોડીના સ્ટ્રક્ચરના આધારે જે છે તે આવતો હોય છે. ફોર ધ રોડ વેહિકલ ધીસ કેન બી બ્રોકન ડાઉન ઇન્ટુ 3 નોઇઝ જનરેટિંગ કમ્પોનન્ટ. તેને 3 અલગ અલગ રોડ વાહનો માટે તેને 3 અલગ અલગ નોઇઝ પેદા કરતા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. બાઉન્ડ્રી લેયર ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ વ્હીકલ બોડી. એટલે કે વ્હીકલની બોડી ઉપર બાઉન્ડ્રી લેયરમાં તે વેચાયેલું હોય પૂરી તરફ. બાઉન્ડ્રી લેયર નોઇઝ ટેન્ડ ટુ બી રેન્ડમ ઇન કેરેક્ટર. તો કે જે એના કેરેક્ટર જે છે તેની અંદર બાઉન્ડ્રી લેયર નોઇઝ જે છે તે રેન્ડમલી હોય. એબ્સોર્બન્ટ મટીરિયલ્સ એજ ઇફેક્ટ. એબ્સોર્બન્ટ મટીરિયલ એટલે કે જે નોઇઝને શોષતું હોય, એબ્સોર્બ કરતી હોય એવી જે કોઈ પણ મટીરિયલ છે તે અને તેની જે એજીસ હોય, છેડા હોય, કોર્નર હોય તો તેની અસરો. નોઇઝ લેવલ હાયર ધેન બાઉન્ડ્રી લેયર નોઇઝ. અહીંયા જે નોઇઝ લેવલ જે છે તે તેની બાઉન્ડ્રી લેયર જે છે એના નોઇઝ કરતાં વધારે હોય. નેક્સ્ટ છે કોઝિસ બાય ધ વોર્ટિસ ફોર્મ એટ એજ. તો કે ખૂણાના જે ભાગ આવતા હોય વ્હીકલની બોડીના જે કોર્નર ભાગ
તો તે સામાન્ય રીતે આપણે એરોડાયનેમિકની અંદર જોઈએ તો શાર્પ અથવા તો કોર્નર 90 ડિગ્રી હોતા નથી, ત્યાં થોડુંક કર્વેચર અથવા તો ચેમ્ફરિંગ કરવામાં આવેલું હોય છે. તો તે કારણ છે કે વ્હીકલની ઉપર જ્યારે વ્હીકલ રન થતું હોય, ગતિમાં હોય, તો એ દરમિયાન તેની ઉપર એરોડાયનેમિક્સ જે ફોર્સ લાગે છે અને આ ફોર્સને કારણે વ્હીકલ ઉપર થોડુંક ખેંચાવાની પાછળની તરફ શક્યતા રહે તો એ એર પૂરેપૂરો ફ્લો થઈ જાય અને રેઝિસ્ટન્સ એર બોડી ઉપર ઘટી જાય તો તેની છેડાના કોર્નર હોય જે ચારેય બાજુના તેને શાર્પ એજ નથી રાખવામાં આવતા. એવા કિસ્સામાં તેમાં રાઉન્ડ કોર્નર અથવા તો ચેમ્ફરિંગ કરવામાં આવતું હોય છે. તો તે ફોર્મલ વોર્ટિસ ટાઈપની એજ માટેના કારણો જોવા જઈએ તો વોર્ટેક્સ શેડેડ લાર્જ વોર્ટાઇસ રોલ અપ એન્ડ બ્રેક ઇન્ટુ સ્મોલર વન, એટલે વોર્ટેક્સ શેડ જે છે તેની અંદર મોટા વોર્ટિસ રોલ અપ અને જે સ્મોલ જે છે તે નાના નાના ભાગમાં વિભાજિત થઈને તૂટી જાય છે. એટ વેરિયસ લોકેશન ઓન ધ વ્હીકલ બોડી એન્ડ ઓલ્સો એટ કુલિંગ ફેન, વ્હીકલની બોડીના અલગ અલગ જગ્યાએ તેની કુલિંગ ફેન જે છે તેના ઉપર પણ તેની અસર કરે છે. મિનિમાઇઝિંગ એરોડાયનેમિક નોઇઝ, એરોડાયનેમિક્સ નોઇઝ જે છે તેમાં ઘટાડો કરવાનું કારણ છે. મિનિમાઇઝિંગ ધ protrusion from the body surface, making the body surface smooth and continuous and ensuring that gap around the aperture such as door as well sealed. એટલે કે બોડી સ્ટ્રક્ચર ઉપરથી પ્રોટ્રોસને ઓછા કરવા માટે, બોડી સ્ટ્રક્ચરને સ્મૂથ કરવા માટે અને કન્ટિન્યુઅસ બનાવવા માટે થાય છે અને ડોર જેવા અપર્ચરની આજુબાજુનું જે અંતર જે છે, જે જગ્યા છે તેને યોગ્ય રીતે સીલ કરી દેવામાં આવે છે અને તે નક્કી કરવામાં પણ અહીં આવે છે. નેક્સ્ટ છે વોર્ટાઇસ પ્રોડ્યુસ એટ વિન્ડ સ્ક્રીન પિલર વેરી લિટલ વિચ કેન બી ડન ટુ ઇમ્પ્રૂવ એઝ એરોડાયનેમિક એટ એ. વિન્ડ સ્ક્રીનના જે પિલાર જે છે તેના ઉપર પેદા થતા વોર્ટિસ જે છે તે ઓછા હોય છે કે જે એરોડાયનેમિક્સને વધારવા માટે તેનો ઉપયોગ કરી શકાતો હોય. પિલર કોન્ટ્રાડિક્ટ વિઝિબિલિટી રિક્વાયરમેન્ટ, પિલરની વિઝિબિલિટી જે છે તેને સુધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિંગ મિરર એન્ડ વ્હીલ રીમ ઓલ્સો કોઝ વોર્ટાઇસ, એટલે કે વિન્ડ મિરર છે એટલે કે સાઇડ મિરર અને વ્હીલ ટ્રીમ્સ, વ્હીલની જે વ્હીલ ટ્રીમ્સ જે છે તેના ઉપર પણ વોર્ટિક્સનું કારણ તેના કારણે પણ થાય છે. એન્ડ શુડ નોટ જનરેટ ધ નોઇઝ એન્ડ નોઇઝ ફ્રોમ ધ એન્જિન કમ્પાર્ટમેન્ટ શુડ ટ્રાન્સમિટ ટુ ધ ઓક્યુપન્ટ, એટલે કે એન્જિન કમ્પાર્ટમેન્ટનો નોઇઝ અને જે પેદા થતો હોય એ નોઇઝ તે પેસેન્જરના કમ્પાર્ટમેન્ટ સુધી ટ્રાન્સમિટ થતો ના હોવો જોઈએ. નેક્સ્ટ છે ટાયર નોઇઝ. ટાયર નોઇઝની અંદર જોવા જઈએ તો 2 સોર્સિસ ઓફ ધ નોઇઝ. ટાયરની અંદર જનરલી 2 અલગ અલગ સોર્સિસ જે છે નોઇઝના. ટ્રેડ પેટર્ન એક્સાઇટેડ નોઇઝ એફેક્ટેડ બાય ધ ટાયર ડિઝાઇન, ટાયરની જે ટ્રેડ પેટર્ન જે છે તેને કારણે એક્સાઇટેડ નોઇઝ પેદા થાય છે કે જે ટાયરના થ્રેડની ડિઝાઇન ઉપર અસર કરતી હોય છે. રોડ સરફેસ એક્સાઇટેડ નોઇઝ, રોડ સપાટીને કારણે પણ એક્સાઇટેડ નોઇઝ જે છે તે જનરેટ થતું હોય છે. ધ ટાયર ડિઝાઇનર રિડ્યુસ ધ ટાયર નોઇઝ, ટાયરનો ડિઝાઇનર જે છે તેના દ્વારા ટાયરનો નોઇઝ જે છે તેના ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ધ ચેસિસ ડિઝાઇનર રિડ્યુસ ધ ટ્રાન્સમિશન ટુ ઓક્યુપન્ટ, ચેસિસ ડિઝાઇનર દ્વારા જે ઓક્યુપન્ટ છે ત્યાં ટ્રાન્સમિશન થતું તેને અટકાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે. ધ મિકેનિઝમ ઓફ ધ ટાયર નોઇઝ જનરેશન ઇઝ ડ્યુ ટુ એન એનર્જી રિલીઝ વેન એ સ્મોલ બ્લોક ઓફ tread is released from the trailing edge of the tire footprint and return to its unformed position. એટલે કે ટાયર નોઇઝના જનરેશન મેથડમાં એનર્જી રિલીઝ કરવાને લીધે થાય છે જ્યારે ટ્રેડનો એક નાનો ટૂંક બ્લોક ટાયરની જે ફૂટપ્રિન્ટની પાછળની એજમાંથી બહાર નીકળે છે અને તેની ડિફોર્મેશન પોઝિશનમાં પરત ફરે છે, પાછો આવે છે. ધ ટ્રેડ પેટર્ન
designed to control the frequencies. Model of tire with structural dynamic characteristic and air contained within them are used at the design stage. એટલે કે ફ્રીક્વન્સીના કંટ્રોલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી ટ્રેડ પેટર્ન સ્ટ્રક્ચરલ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ધરાવતા ટાયરનું જે મોડેલ હોય તેની અંદર રહેલી હવાને ડિઝાઇનમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે, તેને ધ્યાનમાં લઈને ડિઝાઇન તેમાં કરવામાં આવતી હોય છે. એન્ડ નેક્સ્ટ બ્રેક નોઇઝ. બ્રેક નોઇઝની અંદર જોવા જઈએ તો મિકેનિઝમ ઓફ ધ નોઇઝ જનરેશન ઇન ડિસ્ક એન્ડ ડ્રમ બ્રેક ઇઝ સ્ટીલ નોટ ફુલી અન્ડરસ્ટુડ. એટલે કે ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેકની અંદર નોઇઝ જે પેદા થાય છે તો તે કઈ રીતે પેદા થાય છે તે હાલ હજી સુધી કોઈ પણ ચોક્કસ કારણ મળી શક્યું નથી. એના કારણ જે છે એ જોવા જઈએ તો કોમ્પ્લેક્સ સિસ્ટમ ઓફ ધ લિંકેજ. તો કે જે આપણે બ્રેક સિસ્ટમની અંદર જે લિંકેજ બનેલી હોય છે, જે અલગ અલગ પ્રકારની બ્રેક માટે અલગ અલગ હોય છે, આપણે અલગ અલગ પ્રકારની બ્રેકનો ઉપયોગ આવે છે, વેક્યુમ છે, હાઇડ્રોલિક છે, મિકેનિકલ છે, એર બ્રેક છે. તો આ બધી બ્રેકની અંદર જે મિકેનિઝમ ઉપયોગ કરવામાં આવી હોય છે તો તેની રચના, તેનું કન્સ્ટ્રક્શન, એના એકબીજાની સાથેના જોડાણ જે છે તે એકબીજાની કોમ્પ્લેક્સ એટલે કે જટિલ છે. નેક્સ્ટ જોવા જઈએ તો એલિમેન્ટ ઓફ ધ લાર્જ એરિયા હેલ્ડ ઇન કોન્ટેક્ટ વિથ હાઇડ્રોલિક એન્ડ ફ્રિક્શન લોડિંગ. એટલે કે હાઇડ્રોલિક અને ફ્રિક્શન લોડિંગને કારણે તેના કોન્ટેક્ટમાં આવેલા મોટે ભાગે જે એલિમેન્ટ જે છે તો તેને કારણે પણ આવું થવાની સંભાવના રહેલી છે. ધ એડહોક ઇમ્પિરિયલ સોલ્યુશન ઓફન યુઝ. એટલે કે સામાન્ય રીતે ટેમ્પરરી અથવા તો પ્રેક્ટિકલી ઘણી વખત અમુક પ્રકારના જે એના ઓછું કરવા માટે કે ના અવાજ ઓછો આવે તે માટે જે પગલાં લેવામાં આવતા હોય છે તો તેમાં જોવા જઈએ તો એડ આઇધર એ સિંગલ માસ ઓર કમ્બાઇન્ડ માસ એન્ડ વિસ્કો ઇલાસ્ટિક લેયર એપ્લાઇડ એટ એન્ટી નોડ ઓફ ડ્રમ બેક પ્લેટ. એટલે કે ડ્રમ બ્રેક પ્લેટ ફિલ્ડ હાઉસ જે છે 1996 દ્વારા જે એક પેટર્ન ડિઝાઇન કરવામાં આવી છે તેના દ્વારા જોઈએ તો એન્ટી નોડ ઉપર લગાડવામાં આવેલા સિંગલ માસ્ક અથવા તો કમ્બાઇન્ડ માસ્ક જે છે તે તેની બેક પ્લેટ ઉપર લગાડવામાં આવ્યા હોય. અને બીજું જે સોલ્યુશન છે એની અંદર જોવા જઈએ તો એટ હાયર ફ્રીક્વન્સી ઉપર શું કરવામાં આવે છે તો એ રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ડ્રમ માસ ટુ એલિમિનેટ ધ સમ ઓફ ધ સ્પેસિફિક બેક પ્લેટ વાઇબ્રેશન મોડ. એટલે કે કેટલીક ચોક્કસ બેક પ્લેટ ઉપર વાઇબ્રેશનની પોઝિશન જે છે, જેની કન્ડિશન છે, એના વાઇબ્રેશનના મોડ છે એને ઓછું કરવા માટે ડ્રમ ઉપર માસનું જે ડિસ્ટ્રીબ્યુશન છે તે ફરી વખત કરવામાં આવતું હોય. તો આ રીતે નોઇસીસ ફ્રોમ ધ વ્હીકલ જે છે ટોપિક, તેની અંદર કયા કયા સોર્સિસ જે છે નોઇસના વ્હીકલની અંદર તો તેની ચર્ચા આવી રીતે કરી. મિત્રો, આ જે નોઇસીસ ફ્રોમ વ્હીકલ જે છે તે 7 માર્કના ક્વેશ્ચન તરીકે પણ જીટીયુની એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે.